અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારના મેઘરજ રોડના વોર્ડ નંબર 2ના સોસાયટીના રહીશો અને વેપારીઓ મેઘરજ રોડની દુર્દશાથી અને કમર મણકાના ખસી જાય તેવા ખાડારાજથી ખદબદતા રસ્તા અને રસ્તાઓ પર રખડતી ગાયો અને વિવિધ સમસ્યાઓથી ત્રાહિમામ થઈ વોર્ડ નંબર 2ના રહીશો વેપારીઓ નગરપાલિકા પહોંચી રજૂઆત કરી હતી। મેઘરજ રોડ કે ધુનાઈ રોડ પર મસ્ત મોટા ખાડા પડેલા છે, તેની મરામત ન કરતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિકપણે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, અરવલ્લી, વાત્સલ્યમ સમાચાર। ગ્રામ પંચાયતમાં આજરોજ તારીખ 21/9/2024ના રોજ અમે મેઘરજ રોડના સર્વે સોસાયટીના સભ્યો નગરપાલિકા ખાતે પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને અમારા જે પડતર પ્રશ્નો છે એની પૂર્તતા કરવા માટે અમે અહીં આવ્યા છીએ। મેઘરજ રોડ છેલ્લા ચોમાસાથી જે ગટર યોજના ચાલુ હતી એના સંદર્ભે ખોદકામ કરેલ આજ દિન સુધી એને રિપેર કર્યો નથી, એટલે મેઘરજ રોડના સર્વે રહીશોને જે અગવડ પડે છે ત્યાંથી અવર જવરમાં, એટલે એ કામ સત્વરે થાય એવી અમે માગણી કરીએ છીએ। આ સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે સફાઈનો વિષય છે, એ સિવાય પણ જે કામોમાં ભ્રષ્ટાચારો થાય છે, રોડ રસ્તા જે બનાવ્યાના 10-15 દિવસની અંદર તૂટી જાય છે, ફરીથી રીસર્ફેસ કરવો પડે છે, એવી માગણીઓને અમે અહીંયા વાચા આપવા માટે આજરોજ નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મળવા આવ્યા છીએ। શું જવાબ આપ્યો? એ તો હંમેશા જ્યારે પણ આવીએ છીએ ત્યારે સુફિયાણી વાતો કરીને સાંત્વના આપે છે કે હા થઈ જશે, પણ જ્યારે બીજી વખત આવીએ ત્યારે એને એ પ્રશ્ન ત્યાં ઊભો રહે છે, એની કોઈ જવાબદારી લેતું નથી અને કામ પૂરું થતું નથી। એટલે અમે આજે તો સર્વે મેઘરજ રોડના રહીશો સંપૂર્ણ લેખિતમાં માગણી કરીએ છીએ કે અમે જે પ્રશ્નો લઈને આવ્યા છીએ એ લેખિતમાં આપો અને અમારા જે કંઈ પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે સોલ્વ થાય એવી અમે આશા રાખીએ છીએ। નગરપાલિકા પ્રમુખ કદાચ જો આમાં કંઈ નહીં થાય, આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરી શકીએ, અમે ઉપર CMO લેવલે પણ જઈ શકીએ। આ માગણી અમે ફરિયાદ અમે CMOમાં પણ કરી શકીએ। આજે વોર્ડ નંબર 2માંથી જે તે સોસાયટીમાંથી અને જે કહેવાય કે જ્યાં મેઘરજ રોડ અને ધુણાઈ રોડમાંથી જે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેની અંદર મેઘરજ રોડનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ધુણાઈ રોડનું જે કામકાજ છે એ હજી દિવાળી પછી ચાલુ થશે, જે હજી મંજૂરીમાં ગયું છે। મંજૂરી 10 દિવસમાં આવશે, ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે દિવાળી પછી એ કામકાજ ચાલુ થશે। અને એમની જે રજૂઆત હતી બીજી હતી, એક ગાયોનો ઇસ્યુ હતો, એ પણ અમે ટૂંક સમયમાં સોલ્વ કરીશું। અને પાવન સિટીનો જે પાણીનો ઇસ્યુ હતો એનો અમે જે તે સમયે એમનું જે કનેક્શન છે અને 1.5 કલાક જે પાણી છે એ અમે આપીએ જ છીએ।